લઈ લઈએ એટલે શું છે સીઝનનું, બીજું તો શું હોય અત્યારે તો ઓલમોસ્ટ અત્યારે બધે એવું જ થાય છે. અને આજે જે વસ્તુ જરૂર નથી અને કોઈ પણ લેડીઝને હેરાન થવું પડે એવું કાર્ય કરવા કરતાં આ જે બનતી કોશિશ જે નોર્મલની થાય છે એ વધારે બેટર છે. અને અમારા સાહેબનો સૌ કામકાજ એક નંબર છે એટલે કાંઈ કહેવા પણ જ નથી. હું સુરતથી આવ્યો અહીંયા અને હોસ્પિટલનું રિવ્યૂ ને વિડીયો ને બધું જોયેલું અને અમે અહીંયા આવી અને અમને સંતોષકારક બધી પ્રોસેસ થઈ ચૂકી છે. અને બાળક પણ મસ્ત છે, બાળકના મમ્મી બી મસ્ત છે અને બધી રીતે ફૂલ સપોર્ટ. 2 દિવસમાં શાંતિથી ડિલિવરી થઈ ગઈ. સુરતમાં પ્રશ્ન કંઈ નહીં, બસ એડમિટ થઈ જાઓ અને લઈ લેવાનું છે એવી મને કહેવામાં આવ્યું હતું. અને એ હિસાબે થઈને પછી મેં ડિસિઝન એવું લીધું કે ત્યાં જઈએ, એક વખત કોશિશ કરીએ અને આપણને પણ ખ્યાલ આવે કે કેમ છે કેમ નહીં શું છે. એ હિસાબે અમે અહીંયા આવ્યા. અમને પૂરેપૂરો સપોર્ટ તમારો મળ્યો અમને, અને હોસ્પિટલ તરફથી, સ્ટાફ તરફથી, બધા તરફથી અમને વ્યવસ્થિત રીતે અડધી રાતે જવાબ અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ વગર આજે વ્યવસ્થિત તમારું કામ સંપૂર્ણ થઈ ગયું. તો ગણતરી એવી છે કે બધી જગ્યાએ આ રીતે એક સારું મનમાં મંતવ્ય રાખીને કામ થાય તો બધે પાર જ પડે એમ છે, સફળતા જ છે બધા એમાં. એવું કે બસ એવું બને ત્યાં સુધી બધાને એવું ગણતરી હોય કે સીઝર કરાવી નાખો અને તાત્કાલિક બાળક આવી જાય. ઘણા એમ કે હેલ્ધી બાળક લેવા માટે એવું કરી નાખતા હોય છે, પણ બને ત્યાં સુધી જે નોર્મલ ડિલિવરીમાં આખી જિંદગી હેરાન નથી થવું પડતું, બેટર મને એ સારું લાગ્યું એમ. ફળમાં તો એવું છે, થોડુંક વરસાદનું વાતાવરણ હતું, થોડુંક રસ્તામાં તકલીફ પણ પડી હતી, પણ એ મેનેજમેન્ટ વ્યવસ્થિત હતું એટલે કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને અહીંયા બી આવીને અમને તાત્કાલિક જે સગવડતા મળી હોસ્પિટલ તરફથી, સ્ટાફ તરફથી, એમાં બી અમને પૂરેપૂરો સાથ સહકાર સાથે સંપૂર્ણ બધું એમ મનમાં નહોતો વિચાર કર્યો એની કરતાં બી અમને વ્યવસ્થિત ધાર્યું નહોતું એવું અમને સફળતા મળી. અને કામ પણ બહુ સારું લાગ્યું, ઘર જેવું જ લાગે એમ થઈ ગયું કે હા. હું તો એમ જ કહું છું કે બને ત્યાં સુધી ભલે થોડુંક એડજસ્ટ કરી અને દૂર જવાતું હોય તો જવાય. સારી જગ્યાએ તમને સફળતા મળતી હોય તો થોડુંક કોશિશ એટલી કરવાની કે દૂર જઈ અને એ આપણે જે મનમાં જે ધાર્યું છે એ કામ થઈ શકે એમ. જયેશભાઈ બલર, મંજીભાઈ બલર. અને અત્યાર સુધી તો મારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામકાજ ચાલતું હતું અને ફ્રી ટાઈમમાં વિડીયો શૂટ ને મારું વતન કરીને ચેનલ છે એમાં વર્ક છે યુટ્યુબમાં ને એમાં. એટલે મૂવી સાથે સંકળાયેલા છીએ ગુજરાતી ફિલ્મ સ્ટાર.